જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ પરાડ. તો વિદ્યાર્થી મિત્રો, નવોદય 2026નું રિઝલ્ટ ક્યારે આવશે? એટલે કે અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરે છે અને નવોદય સીઈટી બાલાછડીની એક્ઝામ આપી દીધી છે, એમનું પહેલું હવે રિઝલ્ટ નવોદયનું આવશે. હવે જો છેલ્લા 2 વર્ષના અંદાજ ઉપરથી જોઈએ ને તો નવોદયનું રિઝલ્ટ અત્યાર સુધીમાં આવી જવું જોઈએ, પણ હજી આવેલું નથી. એટલે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે ભાઈ રિઝલ્ટ ક્યારે આવશે, અને મને પણ ઘણા બધા વાલીના ફોન આવે છે કે સાહેબ રિઝલ્ટ ક્યારે આવશે. તો સચોટ માહિતી અને છેલ્લા વર્ષોના અનુભવ પરથી હું તમને જણાવીશ કે રિઝલ્ટ ક્યારે આવશે. આ જે તારીખ છે ને એ 100% સંભવિત તારીખ છે. તો જોઈએ તો પહેલા છેલ્લા 2 વર્ષમાં રિઝલ્ટ ક્યારે આવેલું છે. એટલે કે અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 6માં અભ્યાસ કરે છે, એટલે કે તમારાથી 1 વર્ષ મોટા વિદ્યાર્થીઓએ જે 2025ના સ્ટાર્ટિંગમાં પરીક્ષા આપેલી હતી, એમનું રિઝલ્ટ ક્યારે આવેલું હતું? તો એમની પરીક્ષા હતી 18 જાન્યુઆરી 2025. રેડી? એટલે અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 6માં અભ્યાસ કરે છે એમને 2025માં જ પરીક્ષા હતી. અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરે છે એમને પણ 2025માં જ એક્ઝામ હતી, પણ તમારું રિઝલ્ટ જે છે એ 2026નું ગણાશે. રેડી? તો એવી રીતે અહીંયા જો આપણે જોવામાં આવે તો અત્યારે હાલમાં જે છઠ્ઠું ભણે છે એ વિદ્યાર્થીનું રિઝલ્ટ હતું 25 માર્ચ 2025. એટલે કે અહીંયા જો આપણે દિવસોની ગણતરી કરવામાં આવે તો અરાઉન્ડ 66 દિવસ જેટલી સમય લાગેલો હતો. એટલે કે છેલ્લું રિઝલ્ટ, એટલે કે છેલ્લી એક્ઝામ તો તમે આપી દીધી છે, પણ એની અગાઉની જે એક્ઝામ હતી એમાં 66 દિવસ જેટલો અહીંયા ડિફરન્સ હતો પરીક્ષાથી રિઝલ્ટના દિવસોની વચ્ચે. હવે અત્યારે જે વિદ્યાર્થીઓ 7મો અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓને 2024માં જ્યારે પરીક્ષા આપેલી હતી ત્યારે એનું રિઝલ્ટ ક્યારે આવેલું હતું? તો એ લોકોની પરીક્ષા હતી 20 જાન્યુઆરી 2024 અને રિઝલ્ટ આવેલું હતું 31 માર્ચ 2024. તો અરાઉન્ડ જો ગણવામાં આવે તો અહીંયા 71 જેટલા દિવસો થતા હતા. હવે તમે એક્ઝામ ક્યારે આપેલી હતી? તો તમે એક્ઝામ આપેલી હતી 13 ડિસેમ્બર. રેડી? તો આપણે જે એક્ઝામ આપેલી હતી એ હતી 13 ડિસેમ્બર. તો તમારી એક્ઝામ હતી 13 ડિસેમ્બર 2025ના. તો અહીંયા જો આપણે પ્લસ, કારણ કે 2024નું રિઝલ્ટ જે છે એ 70 દિવસે આવેલું હતું, 2025નું જે છેલ્લું રિઝલ્ટ હતું એ 71 દિવસે આવેલું હતું. હવે આપણે આમ જોઈએ તો અત્યારે આપણે 2025 પ્રમાણે 66 દિવસ થઈ ગયા છે રિઝલ્ટના. પણ હવે જો આપણે એપ્રોક્સ એટલે કે 70 દિવસની ગણતરી રાખી, કારણ કે 2024નું 71 દિવસે રિઝલ્ટ હતું, 2025નું 66 દિવસે રિઝલ્ટ હતું. હવે આપણે માની લઈએ કે આપણું જે રિઝલ્ટ જે છે એ 71 દિવસે આવશે. તો આ રિઝલ્ટ જે છે આવતા રવિવારે આવી શકે, પણ આવતા રવિવારે તો આવું મુશ્કેલ છે, કારણ કે રજાના દિવસો છે. એટલે મારા ગણતરી મુજબ અને મારા જે કહેવાય ને કે રેફરન્સ ઉપરથી કહી શકું કે હવે તમારું રિઝલ્ટ જે છે એ 21 ફેબ્રુઆરી 2026નું આ રિઝલ્ટ હશે. અંદાજિત આપણે 70 દિવસનો સમયગાળો ગણેલો છે. રેડી? તો 70 દિવસનો સમયગાળો અહીંયા આપણે માનીને ચાલીએ તો 21 ફેબ્રુઆરી એટલે કે આવતા શનિવારે આ રિઝલ્ટ આવશે. હું અત્યારે વિડીયો બનાવું છું 19 ફેબ્રુઆરી. આજે ગુરુવાર છે, કાલે 20 તારીખ શુક્રવાર અને 21 તારીખ એટલે પરમ દિવસની આજુબાજુ રિઝલ્ટ આવવાની શક્યતા છે. હવે જો કદાચ 21 ફેબ્રુઆરી રિઝલ્ટ ન આવે અને રવિવાર આવી જાય છે તો ત્યાર પછી આપણે કહી શકાય કે 23 તારીખની આજુબાજુ તો રિઝલ્ટ 100% આવી જવું જોઈએ. રેડી? અત્યારે મારા અંદાજ પ્રમાણે અને મારા જે અનુભવ પ્રમાણે તમારું રિઝલ્ટ જે છે 21 ફેબ્રુઆરીની આજુબાજુ રિઝલ્ટ આવી જશે. પણ 21 ફેબ્રુઆરીમાં જો રિઝલ્ટ નથી આવતું તો પરફેક્શન સાથે કહી શકું 23 તારીખ સુધીમાં રિઝલ્ટ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 2 વર્ષના આ રિઝલ્ટના જે ડિફરન્સ છે પરીક્ષાથી રિઝલ્ટ વચ્ચેનો સમય એ ક્યાંક આવી રીતના છે કે 2024નું રિઝલ્ટ 71 દિવસે આવેલું છે, 2025નું જે છેલ્લું રિઝલ્ટ જે છે એ 66 દિવસે આવેલું છે. અને હવે જો આપણે ગણવામાં આવે, કારણ કે એની પહેલાના વર્ષની જો હું વાત કરું ને તો રિઝલ્ટમાં થોડોક ફેરફાર હતો. આમ છે ને કહેવામાં આવે ને તો 2 મહિનાથી પણ ઓછા સમયમાં અગાઉ રિઝલ્ટ આવેલું છે. 2021, 22, 23ની આપણે જો વાત કરી તો 2023નું રિઝલ્ટ હોય, 2022નું રિઝલ્ટ હોય. તો આ ઓન એન એવરેજ આપણે કહી શકીએ કે 2 મહિનાનો સમય એટલે ફૂલ સમય કહેવાય. અત્યારે આપણી પાસે એમ કહેવાય કે રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. બની શકે આવતીકાલે પણ રિઝલ્ટ આવી શકે, પણ હું મારી રીતે મોડું તમને પરમ દિવસનું એટલે કે 21 ફેબ્રુઆરીનું અહીંયાથી મને એવું લાગે છે કે આ રિઝલ્ટ આટલા સુધીમાં આવી જશે.
અને જો નથી આવતું તો પછી રવિવાર છે 22 તારીખે, તો 23 તારીખે રિઝલ્ટ આવી શકે છે. પણ હવે તમારો રિઝલ્ટ આવવાનો પૂરેપૂરો સમય થઈ ગયો છે, કારણ કે ઓલરેડી છેલ્લા 2 વર્ષને જો અંદાજ આપણે જોઈએ તો આ સમયગાળામાં એટલે કે 19, 20 અને 21 તારીખમાં રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવે રિઝલ્ટ ક્યાંથી જોવું અને રિઝલ્ટ જોવા માટે શું ધ્યાન રાખો, આ વસ્તુ પણ આપણે ખાસ જોવાની છે. કારણ કે જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે દોડાદોડી ન થાય, એટલે હું ખાસ કહી દઉં છું કે આ 2-3 દિવસનો સમયગાળો જે બાકી છે ને, તો ત્યાં સુધીમાં તમે જે પરીક્ષા દેવા ગયા હતા એ એડમિટ કાર્ડ છે ને એ સાચવીને મૂકી દેજો. રેડી? એટલે જ્યારે રિઝલ્ટ આવશે એટલે ત્યારે તમારે ગોતવું નહીં પડે, કારણ કે ઘણી વખતે અમે જોઈએ છીએ કે એડમિટ કાર્ડ પછી ખોવાઈ ગયું હોય. તો હજી પણ તમારી પાસે 2-3 દિવસનો સમયગાળો છે. હું તમને એડવાન્સમાં થોડુંક જણાવી દઉં છું. રિઝલ્ટ આવવાની પૂરી તૈયારી છે. તો અત્યારે સૌ પ્રથમ વિદ્યાર્થીએ જે પરીક્ષા દેવા ગયા ત્યારે જે એડમિટ કાર્ડની જે ઝેરોક્સ લઈને ગયેલા હતા એ ઝેરોક્સ અત્યારે ગોતી રાખજો, કારણ કે 2 મહિના થઈ ગયા છે, ઝેરોક્સ આડાવડી થઈ ગઈ હશે. તો પહેલાં આપણે ઝેરોક્સને સાચવજો. જ્યારે રિઝલ્ટ આવે એટલે તમારી પાસે અહીંયા સીધું તમે રિઝલ્ટ જોઈ શકો. ઉપરાંત જે પણ વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં જોડાયેલા છે, ક્લાસીસથી જોડાયેલા છે, એ બધા વિદ્યાર્થી મિત્રોને હું અહીંયા ખાસ જણાવું છું, અથવા યુટ્યુબથી પણ જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, ખાસ તમે તમારું એડમિટ કાર્ડ મને વોટ્સએપ કરી શકો છો. કારણ કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જે પણ એપ્લિકેશનના વિદ્યાર્થીઓ છે અથવા તો જે પણ વિદ્યાર્થીઓ છે એમને અહીંયા રિઝલ્ટ ગોતવા માટે અમે જે બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોતા હોય, અને હું એમ પણ યુટ્યુબમાં પણ લાઈવ હોઈશ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે. તો એડવાન્સમાં તમે તમારી જે એડમિટ કાર્ડની ઝેરોક્સ છે એ ઝેરોક્સ મને વોટ્સએપ કરી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ કદાચ નવા છે તો નો ખ્યાલ હોય, અને એપ્લિકેશનમાં તો નંબર આપેલા છે, યુટ્યુબમાં પણ નંબર આપેલા છે. તો આ મારો નંબર છે. તમે ગમે ત્યારે અહીંયા રિઝલ્ટ જોવા માટે તમે અહીંયા ગમે ત્યારે જે છે એ આ નંબર પર વોટ્સએપ કરી શકો છો. રિઝલ્ટ આવશે એટલે તમને એનું સામે રિઝલ્ટ પણ મળી જશે. હવે રિઝલ્ટ જોવા માટે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, તો ખાસ હું આપને પણ જણાવું છું કે રિઝલ્ટ આવવા માટે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ અહીંયા હું તમને થોડુંક અહીંયા તમારે નોટ ડાઉન કર્યું તો કરી લો, અથવા તો આ વિડીયોના છે ને ડિસ્ક્રિપ્શનમાં પણ હું મૂકી દઈશ. જ્યારે તમે આ વિડીયો પૂરો થશે એટલે તમને ખ્યાલ આવશે કે આ જે લિંક જે છે એ લિંક આપણે ટાઈપ કરશું તો વાર લાગશે, પણ એની ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક પણ આપી દઈશ, જેથી તમે ત્યાંથી ડાયરેક્ટ જોઈ શકશો. રેડી? તો જે રિઝલ્ટ જોવાની લિંક છે એ લિંક અહીંયા રહેશે કે CDSEITMS.RCIL.government.in. હવે એમાં આગળ જો જોઈએ તો /NVS/NVS અને / રેડી? પણ તમે ખાલી એટલું સર્ચ કરશો તો પણ તમને લિંક મળી જશે. તમે ખાલી એટલું સર્ચ કરશો તો પણ તમને ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે. રેડી? પછી તો નવોદય વિદ્યાલય સમિતિનું અહીંયા આગળ એક્સટેન્શન આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ તમે એટલું પણ સર્ચ કરશો ગૂગલમાં તો પણ તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને જઈ શકશો આરામથી. ઉપરાંત હું તમને હમણાં ડિસ્ક્રિપ્શનમાં પણ આ લિંક મૂકી દઉં છું. હવે જો આ રિઝલ્ટની લિંક છે તમે પણ તમને ગમે ત્યારે 2-3 દિવસમાં લાગે, સાંજે, રાત્રે, સવારે ગમે ત્યારે તમે પણ ખુદ આ લિંક ઉપર જઈ અને જોઈ શકો છો રિઝલ્ટ આવેલું છે કે નથી આવેલું. જો આપની પાસે પણ માહિતી હોય કે રિઝલ્ટ આવી ગયું છે તો મને ફોન અથવા તો મેસેજ કરવા હું અહીંથી વિનંતી કરું છું. રેડી? કારણ કે અમારી પાસે ઘણી બધી અપડેટ એવી હોય છે કે જે તમારા થ્રુ જ મળતી હોય છે, કારણ કે અમે કદાચ કામમાં વ્યસ્ત હોય તો અમે કદાચ જોઈ ન શકીએ હોય, તો એ સમયે તમે પણ જોઈ શકો છો. જો તમને પણ ખ્યાલ આવે કે રિઝલ્ટ આવી ગયું છે તો મને અહીં કોન્ટેક્ટ કરવા વિનંતી છે. રેડી? તો આવી રીતે અહીંયા આપણે અંદાજિત તારીખ જે છે એ 21 ફેબ્રુઆરી અને શનિવાર સુધીમાં રિઝલ્ટ આવી જશે. જો નહીં આવે તો ફરી જણાવું છું કે 23 તારીખ સુધીમાં રિઝલ્ટ આવી જશે. હવે આ 2-3 દિવસમાં જ રિઝલ્ટ આવવાનું છે એ કન્ફર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પણ કોઈ નાની એવી અપડેટ હોય રિઝલ્ટ બાબતની, કોઈ પણ સ્કૂલ બાબતની, અથવા તમે જે હોસ્ટેલમાં રહેતા હોય, હોસ્ટેલમાં રહેવા માનો કે તમારા આજુબાજુમાં ભાઈ બહેન અથવા તો કોઈ પણ વિદ્યાર્થીઓ 6 થી 12 અભ્યાસ કરતા હોય, કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા તમે મારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, જય હિન્દ, જય ભારત.